બધાનો જય ચેહરમાં બપોરના વાગી ગયા તો પોણા ચા બનાવી હતી કારણ કે બાઇક લઈને ગમે જવાનું પછી ગમે જ રહેવાનું સામાન ઠેલોમાં ભરી દીધો આ ઠેલો લઈ જવાનો પહેલા તો આ ચા બનાવો ચા પી લઈએ પછી આગળ બ્લોગમાં વધીએ કાળુજી બાઇક લઈને રેડી થઈ ગયા આપણે બાઇક લઈને રેડી થઈ ગયા છીએ બ્લોગમાં બન્યા રહેજો અમે પહોંચી ગયા હતા દિનભારની દુકાને કારણ કે અંધારું થઈ ગયું હતું ને તો રસ્તામાં બ્લોગ ઉતારવાનું સેટિંગ થયું નતું ઘરે પહોંચી ગયા હતા અને પાવભાજી લાવ્યા હતા તો પછી ખાવા બેસી ગયા હતા ઊંઘ નહીં આવતી કુમુ ચમ કોઈ ખાવું એ પડીકું ખાવું નહીં ખાવું કેટલા વાગ્યા 11 વાગ્યા ને ઊંઘવા ખબર નહીં પડતી નહીં પડતી તે બાબુળી હોઈ જઈ હા ઓલા ઊંઘવાનું નહીં ખબર પડતી બહારનું વાતાવરણ જો સુમસામ છે ને બાકી ચીબરીઓ બોલે કોઈ જાગતું નહીં બધા હોઈ જાય કોઈ ઊંઘવાનું હોય ને હવે હે કે ભાઈ સેવ મમરા ખાવાય હા હોઈ ગયો હે 2 જણાનું હું તો હજી જાગું હું હવા 3 વાગ્યા હે વ્લોગ એડિટિંગ કરવાનું તો હું જાગતો હતો અને એ હોઈ ગઈ ઊંઘ કરતી હતી ઊંઘ તો નથી આવતી ને ચા ગરમ થાય એટલે પી लिए वीडियो एडिटिंग કરવા પાછો બેસી જાઉં कुछ पाने के लिए कुछ खोना पड़ता है ना ब्लॉगर बनવું હોય તો પછી રાતના 3 વાગી જાય 4 વાગી જાય ઘાટા તો ઊંઘવાય ના મળે આ વ્લોગ મારો કમ્પ્લીટ એડિટ થઈ ગયો અને ઊંઘવાની તૈયારી કરતો હતો કારણ કે 4 વાગી ગયા હતા સવારના આજે સવારનો ખાસું કામ કર્યું અમદાવાદ જ્યાં અમે રહેતા હતા પહેલાં તેઓ ઘડી બધી સાફ સફાઈ કરી કમ્પ્લીટ બધું કરીને પછી ઠેલા વેલા ભરીને પછી આવ્યા આમ એટલે ઊંઘ્યો જ નહીં સમજી લો ને થાક એટલો લાગ્યો હતો ને તો એ આ બ્લોગ બનાવીને એડિટિંગ કર્યો ને 4 વાગી ગયા હવે સહન થતું નહીં ઊંઘવું છે તો મળીએ કાલે બીજા બ્લોગમાં તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટેક કેર જય માતાજી